નમસ્કાર મિત્રો, આપણી ચેનલ ટીચિંગ પ્રયાસ પર આપ સૌનું સ્વાગત છે. મારું નામ છે પ્રયાસ પંચાલ અને આજે હું પરીક્ષાલક્ષી ભાગ 5 પરીક્ષામાં પૂછાઈ શકે તેવા પ્રશ્નો હેલ્પર માટે આપણે સ્ટાર્ટ કરીએ. તો પહેલો જ ક્વેશ્ચન જે આપણે ગઈ વખતે પૂછ્યો હતો કે શોલ્ડર કરવા માટે વપરાતો સોલ્ડરિંગ વાયર કેટલા તાપમાને પીગળે છે, તો એનો જવાબ આવશે 200 ડિગ્રી સેલ્સિયસ. બરાબર છે. આગળ જોઈએ પ્રશ્ન. રૂરકેલા સ્ટીલ પ્લાન્ટ ક્યાં આવેલો છે? તો લોકેશન પૂછી લે તો ઓરિસ્સા આવશે. બરાબર છે. પછી આગળનો પ્રશ્ન, કાચી ધાતુમાં પીગ આયન બનાવવાની ક્રિયાને શું કહેવાશે? તેને સ્મેલ્ટિંગ કહેવામાં આવે. શું કહેવામાં આવે? સ્મેલ્ટિંગ. બરાબર. એના પછી જોઈએ વાઇસની અંદર જે જો આવે છે એમાં કયું મટીરિયલ વપરાય છે એ બનાવવા માટે? તો વાઇસની જો કેવી હોય કે જે વસ્તુ આપણી પકડી રાખે. તમે ડ્રિલ કરતા હોય કોઈ વસ્તુમાં હોલ પાડો છો પ્લેટમાં, ધારો કે એ પ્લેટને જે પકડી રાખે એને જો કહેવાય. બરાબર ને? તો એ જો કયા મટીરિયલની હશે? તો ગ્રે કાસ્ટ આયનની હશે. બરાબર છે. પછી આગળ જોઈએ, બ્લાસ્ટ ફર્નેસમાં સામાન્ય રીતે ફ્લક્સ તરીકે શું વપરાય છે? તો લાઇમસ્ટોન આવશે. બરાબર. પછી આગળ જોઈએ, હવે થોડા હાર્ડ ક્વેશ્ચન ચાલુ થયા જે પૂછાઈ શકે પરીક્ષામાં. તો ઝડપ એ કઈ રાશિ છે? બરાબર. તો ઝડપ એ કઈ સ્કેલર કહેવાશે. બરાબર. પછી આગળ જોઈએ, વેગ એ કઈ રાશિ છે? તો એ કઈ આવશે? વેક્ટર આવશે. બરાબર. તો વેગ પૂછે તો વેક્ટર આવે, ઝડપ પૂછે તો સ્કેલર આવે. આગળ જોઈએ, ઝડપ શોધવાનું સૂત્ર શું છે? તો સૂત્ર તમને ખબર હોવું જોઈએ. બરાબર. તો કદાચ ડાયરેક્ટ ઘણીવાર સૂત્ર બી પૂછી લેતા હોય છે અને પેપર ટફ કાઢવું હોય તો તમને આનો પ્રશ્ન બી પૂછી લે. તો સૂત્ર યાદ હોય તો તમે જવાબ કાઢી શકો. તો એનું સૂત્ર થશે ડિસ્ટન્સ અપોન ટાઈમ, એટલે ડિસ્ટન્સ ભાગ્યા ટાઈમ. બરાબર. અંતર ભાગ્યા સમય. પછી જોઈએ મોમેન્ટમનો એકમ શું છે? તો મોમેન્ટમનો એકમ શું થશે? કેજી ઇન્ટુ મીટર. બરાબર. તો કેજી ઇન્ટુ મીટર મોમેન્ટમનો એકમ થશે. આગળ જોઈએ, એકમ સમયમાં કાપેલા અંતરને શું કહેવાય? હવે આ વ્યાખ્યા છે. બરાબર. રિવર્સ કરીને પૂછે છે કે એકમ સમયમાં કાપેલા અંતરને શું કહેવાશે? તો ઝડપ કહેવાશે. કાં તો તમને એવું કીધું કે ઝડપ એટલે શું? નીચે 4 ઓપ્શન હોય એમાં આપેલું હોય આ કે એકમ સમયમાં કાપેલા અંતરને ઝડપ કહેવામાં આવે છે. બરાબર. પછી દળ ગુણ્યા વેગ બરાબર શું થશે? દળ ગુણ્યા વેગ બરાબર મોમેન્ટમ થશે. બરાબર છે. તો આટલે સુધી આપણે આજના ક્વેશ્ચન રાખીએ છીએ. મળીએ આવતા